વડોદરા જિલ્લા એસઓજીની ટીમને બાતમી મળી હતી કે પાલેજ ગામનો મુબારક ફારૂક લાગ્યા તથા તેની સાથે સિરાજ નામનો વ્યક્તિ એમડી ડ્રગ્સ લઈને કરજણ ખાતે શ્રીરંગ રેસિડેન્સી રાજપૂત સમાજની વાડી પાસે રહેતા મયુરસિંહ ભૂપતસિંહ ગોહિલના રહેણાંક મકાન ઉપર ડ્રગ્સ વેચવા આવવાનો છે। જે બાતમીના આધારે રેડ કરવામાં આવતા આરોપી સાથે મુદ્દામાલને ઝડપી લેવામાં આવ્યો હતો। આ મામલે કરજણ પોલીસ મથકમાં આરોપીઓ સાથે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। વડોદરા ગ્રામ્ય એસઓજી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં નશાકારક માદક પદાર્થ મેફ્રોડોન ડ્રગ્સ વજન 20.67 ગ્રામ જેની કિંમત ₹2,06,700, ટુ વ્હીલર 2, મોબાઈલ 4, રોકડા ₹23,960, વજન કાંટો મળી કુલ ₹30,30,860નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીમાં પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો મયુરસિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલ પાલેજ પોસ્ટમાં ફરિયાદ નોંધાયેલ છે। સાથે સિરાજ યુસુફ અલી સનવી એટીએસ પોસ્ટમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે। પકડાયેલ આરોપીઓમાં મયુરસિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલ, સિરાજ યુસુફ અલી સનવી, મુબારક ફારૂકભાઈ લાગ્યા, શફી મોહમ્મદ ઉર્ફે કાળુ ઇબ્રાહિમ દિવાન અને વોન્ટેડ આરોપી કુતબુદ્દીન રહે રાજસ્થાનને પોલીસ દ્વારા ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।